તો સીતારામને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી આજે મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગવા જાય છે 8:30 અને અમીર પણ થઈ ગયા છે રેડી. જોઈ લો કેમનું જવું ખાવા કે લીએ ક્યાં કીધું નાસ્તા કરને જાના. નાસ્તો કરવા જવું છે મારે બેન બારે. તો ચાલો અમે જઈએ. અમે તૈયાર થઈ ગયા છીએ અને જઈએ ત્યાં નાસ્તો કરવા. તો ચાલો ત્યાં જઈને મળીએ પાછા. ચાલો હાલો પાઉંભાજી ખાવી ભાવ છે તમને? મને તો ભાવીએ છે. રહી ગયો ભાઈ આગળ ભાઈ ક્યાં ગુસ્સે થઈ ગયો. ઓલો ભાઈ ખારો થઈ ગયો. ઓલા ગાડી વાર એમને વાયરી ને એટલે. ચાલો રાજ દર્શનમાં આવી ગયા છે પાઉંભાજી ખાવા માટે. પાઉંભાજી ખાઈ લઈએ અહીંયા. લાઇટિંગ બધા દેખાય. ઉપર ભાણવાળા ભાઈ ઉપર પિઝાનો હે, નીચે પાઉંભાજી. તો આવી કંઈક છે રાજ દર્શન. લાઇટિંગ બહુ આવે એમાં. લાઇટ જ ફિટ કરી દીધી બધે ભાઈ. પાઉંભાજી ઓર્ડર કરી છે. અહીં રોટલો અને ભાજી મળે છે. તો હમણાં આવી ઓર્ડર આપણો આવી જાય છે. છાસનો ગ્લાસ સારો. પાણી મિક્સ કરો. આપણે એકમાંથી 2 ગ્લાસ કરી દઈએ. ખાટી છાશ હોય તો ખાટી આપણે ભાવે નહીં. છાશ ભેગી એટલી પીવાય નહીં. છાશ પીવાય પછી ખાવાનું ભેગી એ જ નહીં. એટલે આપણે છાશ તો ઓછી જ પીવાની જમવા જઈને. બાકી ઘરે તો ફૂલ હાલે. ઘરની છાશ અસલ હોય. આ છાશ થોડી ઓલી હોય, જાડી એકદમ મમરા જેવી. પછી એમ ખાટી આવે અહીંયા. તો આપણી ભાજી આવી ગઈ છે. સાથે એક્સ્ટ્રા પાઉં મગાવ્યા છે અને આપણે ભાજીનો રોટલો મગાવ્યો છે. આ રોટલો જે ભાજી ભેગો ખાવાનો. અહીં અમારે ભાજીનો રોટલો મળે. તો આપણે એક્સ્ટ્રા પાઉં મગાવ્યા છે ભેગા. તો ચાલો અમે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે. એમ નાખી મિક્સ કરી નાખો. તીખી ચટણી. જે ઘાસ લઈ લીધું ફોટો પાડે. આખો તો નથી આવતો. જમી લીધું ને હવે પાછા ઘરે જાય. એટલે બહુ છેટું નતું, અહીંયા જ મારી બાજુમાં જ થતું હતું રાજ દર્શન. મેં પાઉંભાજી ખાઈ આવ્યા. આની કોણ અંધારું થઈ ગયું. ઓલી બાજુ બહાર રસ્તામાં લાઈટ જ દેખાતી. હવે આમાં અંધારું જ દેખાય. તો આમ અમારે ઘર તરફનો રસ્તો આમ છે. આમ હવે અંધારું જ છે. જોઈ લો. નહીં ગયા હે મસાલો ખાવા દુકાને. સામે રસ્તાનું કામ ચાલુ. તો ચાલો બધા ગુલ્ફી ખાવા. હર્ષદપુરની સ્પેશિયલ ગુલ્ફી છે. ના હોય તો દેજો. અંદરથી લઈ લેજા. અંદર ચમચી છે લઈને બારી માં લઈ લેજો. પણ આ એક જ સરખી છે. બે નથી કઈ અલગ અલગ. ફોન કરજો. તો ચાલો અત્યારે રાતે 11:30 વાગે. કોઈને ટેટી ખાવી તો આવી જાજો. દાયડમ ને દ્રાક્ષ તો ખવાઈ ગઈ છે થોડીક જ વધી.
દાયરામાં થોડાક ખવાઈ ગયા. ચાલો ટેટી ખાવી છે અમારે, તો ખાઈ લઈએ આપણે. પછી વિડીયોને આપણે અહીં પૂરો કરી નાખશું. તો મળશું આપણે પાછા કાલે નવા બ્લોગ સાથે. તો અમારા વિડીયો તમને કેવા લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો, અને આ વિડીયો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો, અને અમારા વિડીયોને લાઈક કરતા રહેજો. તો મળીએ પાછા આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.